તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અંતે ભાઈને મારા રામ રામ. તો હાલો મિત્રો, આપણે વિયાદવી વાડી આખો આથી આખો જોઈ શકો છો. તો આપણે વાડીએ પૂકી ગયા છે ને આ બધા નકરું ખડ જ ગયું છે. આમ તો લાગટ ખડ દેખાય છે ભાઈ. તો હાલો ભાવ મળી હાથી આખો આપણે પેલા હાથી સેટિંગ કરી નાખી. હાલો ભાઈ, હવે દિવસે ટોપીએ પકડ્યું છે. એમાં અમે બે પાણા લેવા ગયા હતા. હવે એક નંબર જમીનમાં બેસી ગયું છે. એટલે ઊંચું છે. હવે અમારે ટોપી છે ડ્રાઈવર, હેવી ડ્રાઈવર. એમાં કઈ ઘટે નહીં. સ્ટ્રોંગો ગમે એવું હાથી હોય તો એ જાય જેવો ભાઈ. તમે જોઈ લો. મોટા ટાયર ફિટ કરી દીધા છે ભાઈ. મોટા ટાયર થોડા ફિટ કરી દીધા છે ભાઈ. ઉપર જવું છે ને ટ્રેક્ટર દબાઈ બબાઈ નહીં. ટોપી મેન માણસ છે ભાઈ. એ ટાયર એમ જવા નાખો નાખી દેવા પડે ભાઈ. એ ટાયર જો કેવડા મોટા મોટા. થોડુંક ગારાવાળું આવી ગયું છે અને અમારે ટોપી શૂટર કહે છે થોડુંક તકલીફ થાય એવું થાય છે. અને હવે એવું છે હાથથી આખો ગળી ગયા છે પણ પૂછડા આખું વાંચ્યું છે ભાઈ. થોડુંક રહ્યું છે હવે. હાથથી આખો ગળી ગયા છે પણ પૂછડા આખું વાંચ્યું છે હવે. શું કેવું ટોપી શૂટર તમારે? પૂરું તો કરવું જ જોઈએ, નકર તો હાલ છે જ નહીં. અમારે થોડાક ટાયરની થોડીક તકલીફ પડે છે. વધારે મોટા છે ટાયર, થોડાક બહુ મોટા થઈ ગયા છે. થોડાક મોટા જાળીઓ માથે ચડી દીધો છે ટોપી શૂટરે. ટોકની જાળી બાળીમાં થોડી નગદ આવી છે ભાઈ. ટોપી શૂટરે પાણા મૂકી દીધા છે. એવી બેઝ અમારા મોટા વડીલ એને પાણા મૂકી દીધા છે. જમીન બહુ મારો પગે ભાઈ ખૂતી જાય છે. હવે એમાં ધીરું બાકી છે અને હાલતા છે નહીં. એનો જીવ ઘોડમાં કશું કશું થાય છે. હવે હું કેવું ટોપી શૂટર તમારે? એવું જ છે. હવે હાથી એટલું હાલી નહીં તો સારું છે. બપોર પછી રાપનો વિચાર કરી છે. હાલો ભાઈ, હવે આટલો ખૂણો રહ્યો છે. શું થવાની તૈયારીમાં છે. હવે એક નંબર અમારે ટોપી શૂટરે ખેડી નાખ્યું છે ભાઈ. આમાં પગલા એની વાઇટ જોઈને બેઠા છે. જ્યારે આ હેઠા ઉતરે અને હરખું અમે જ્યારે ખાવી. અને આ ટોપી શૂટર કોકની જાળી દોડવાનો થયો છે ભાઈ. અમારે ટ્રેક્ટર દબાઈ જાય છે, ટાંગા ફેર્યા રાખે છે. ટ્રેક્ટર ટોપી શૂટરે ઉતારી દીધું છે. આ ટાંગા ભરી જાય છે. કાપ આવી ગયો છે અહીંયા. હવે ટોપી શૂટરનો જીવ કશું કશું થાય છે. બાવળિયું આવી ગયો છે. નાઈન ચાક ધીરું ધીરુંમાં ગાય તો એને બીક લાગે છે. નાઈન ચાક ગુડમાં ડાગ બાગ પડી જાય તો એટલે એ કાંઈ હાથ તો નથી હરગું. હવે કાંઈક કરવું જોઈએ. શૂટર પાછા એનું જીવ કશું કશું થાય છે. બાવળિયામાં પાછું હાંકવાનું શરૂ કર્યું છે એણે. તો ભાઈ હવે તો અમે હાથી આખી નીકળી ગયા છે હવે પાછા ઘર તરફ. અને હમણે હવે રાત બપોર પછી આંખોનો આવવાનો વિચાર કરવી છે. જો આવીને આવી ખરે ટ્રેને ભાઈ તો બપોર પછી આપણે રાપ આંખો આવવાનું છે. કાલ આવી દેવાનું થાય છે. તો ભાઈ કરવાની હો.
મિત્રો આપણે હવે જવું છે રાબ આખવા અને રાબ લેવાની છે એ આપણે તો એ આપણે જવાનું છે રાબ લેવા. આ એક રાબ છે પણ એ રાબ હાલે એમ નથી તો સૌથી પહેલા આપણે છે ને ભાઈ રાબ લઈ આવી. તો હાલો મિત્રો આ રાબ છે ભાઈ પણ એ રાબ છે ને ભાઈ નાની પડે છે ટોર કાપે એમ છે ને એટલે આપણે પેલા રાબ લેવા આવી જઈએ. તો હાલો તો અમે રાબ થોડા આવી ગયા ભાઈ વાડીએ. શું આ મોટી રાબ તો ભાઈ રાબ આપણે જોડાવી લીધી છે અને રાબ જોડાવી દો ભાઈ રોટિયાવાળી રાબ જોડાવી લીધી છે અને વૈદે આપણે સીધા આખો આ હાલો સવારમાં જ્યાં ભાઈ દાંતી એકું ત્યાં આખવાનું છે. જો ભાઈ આપણે ચડી ગયા છે આ ડેમ વાળા રસ્તે. જો ભાઈ આ રૂપલો મોય રહેલો જાય છે ગાડી લઈને. હાલો સીધા તવ્યા થઈ આપણે એની વાડીએ. તો ભાઈ જો આપણે પગી ગયા છે ગાડીમાં. આપણે પૂકી જાય રૂપલાની વાડીએ. હવે તો ભાઈ થોડોક જ રસ્તો રહ્યો તમને ખબર જ છે. હાલો ભાઈ તો ભાઈ આપણે પૂકી ગયા છે વાડીએ. ખોટી ચા વગર કાયમ કાર આપ શરૂ કરી દેવાની છે. હાલો વરસાદ છે ને ભાઈ કઈ કામ જ નથી કરવા દેતો અમને. હજી તો માંડ ભાઈ બે ગોથા માર્યા ને ભાઈ તો આ વરસાદ આવી ગયો પાછો. આ વરસાદ નું શું કરું ભાઈ? હજી તો સવારમાં માંડ અમે દાંતી મારી નથી હરકું કર્યું ને તો ભાઈ હવે વરસાદ નું તો કાંઈક કરવું છે. એટલે માંડ ભાઈ આમ જો હકાય એવું થાય ને હાથે હકાય એવું થાય ને ભાઈ વરસાદ આવી જાય શું કરવું એવું છે ભાઈ. વરસાદ ભાઈ વધી ગયો ભાઈ ફૂલ આવવા માંડ્યો છે. ટ્રેક્ટર આપણે આમ આડા રસ્તે ચડે એવું ને વરસાદ ભાઈ ફૂલ આવવા માંડ્યો છે. એટલે હું આમ ઊભો થઈ ગયો ભાઈ. કઠણાઈ છે ભાઈ કઠણાઈ ખરેખરની કઠણાઈ છે. આપણે ગેર તો કઈ ફેરવવાનું ન હોય ભાઈ એટલે એ આપણે માથાકૂટ નથી. સારું છે વળી ટ્રેક્ટર ટોપે ટોપો થયેલું છે. હાલો ભાઈ વરસાદ છે તો ભાઈ હેરાન ગતિ કરી નાખી. માંડ ભાઈ હાથી આકારો મેળ આવે ને. સમજો ભાઈ સાટા આવીને આપણું કામ બગાડી નાખ્યું ભાઈ. સમજો હવે કાંઈ નથી ભાઈ. સમજો ખાલી ઘડીક સાટા આવ્યા ભાઈ લે બોલે શું કરવું? આપણે થોડા કાંટો રહી જતું તો ભાઈ બે ત્રણ ગોતા માલ લેવા દીધા હોત તો આપણને ભાઈ વરસાદે ખાલી આવ્યા થોડાક સાટા ને આપણું કામ બગાડી નાખ્યું ભાઈ. કાંઈ વાંધો ને ભાઈ હાલો બીજું હું ભાગી જાય ઘરે. જો ભાઈ આનું શું કરે આમ તો કરે એટલે તડકો કાઢ્યો આમ જો આમ જો તડકો કાઢ્યો આમ જો. बस बहुत हो गया आज तो इस बात का फैसला कल ही डालते हैं कैसा फैसला सीधे चलते हैं मुच्छड़ के घर તડકો કાઢ્યો ભાઈ હું કરું ભાઈ એમને થોડા ઘાટું થઈને ભાઈ અમારે બે અડધી ગોઠું રહી જતું થોડુંક ત્રાઈ રહી જતું હતું ને ભાઈ તોય ન હાંકવા દીધું એમ એમને આવું અમારે યાર એમ તડકો કાઢ્યો આમ જો ભાઈ કેવો તડકો થાય કાઢ્યો આમ જો
જોરદાર તડકો કાઢ્યો હમણાં છે. કામમાં જઈને તો હું હુકાય હોત જાય. આનું શું કરવાનું? એવી દાચડાની વાત જાવ છો. આમ જે વરાળ આવવા માંડી છે ભાઈ. અરે રે વરસાદ તો રહેતોય નથી ને કાંઈ નથી થતું એવું છે. જો ખરા ભાઈ કેવો તડકો કાઢ્યો એમ. અરે રે કાંઈ વાંધો ને બીજું હું ભલે તડકો કાઢ્યો. દોઢ ગોઠા સુધી રહી ગયું અને તડકો કાઢી નાખ્યો. હાલો ભાગી જાય ઘરે હવે કા હાથે હાલે એમ છે નહીં. બીજું તો હું હવે કરવું. પૂરું ને પૂરું થઈ ગયું ને. બલાકા મળી ગયા ભાઈ. સારું હાલો ભાઈ ભાગી જાય બીજું શું હોય આમાં હવે. કાંજી ટોપી શૂટર આવ્યા છે આમ છે લીલો રોડે છે અને એના શર્ટ પર બધું બગડી ગયું છે. क्या बोला? साले का खोपड़ी तोड़. શું કરું બા ખબર જ નહોતી મને આટલું બધું હેલ્યો. પાણે ટાટા ઉડ્યા છે અને એને કપડા બગડી ગયા છે એના. હવે નાહવું ધોવું જોઈએ, હરસ ફ્રેશ થવું જોઈએ તો ભેગું થાય એમ છે. નકર બાકાજી કી બોલી જાય. અમારે ટોપી શૂટર હવે બગાડીને ટ્રેક્ટર આવ્યા છે ને ધોવાનું કર્યું છે શરૂ હવે. अभी मजा आएगा ना भिड़ो. હવે કેવી રીતે સાફ કરે છે જોઈ લ્યો. એટલે જ તમને કહેતો થોડુંક ધીમું આપો તમે. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीब. હા કઈ ફિલ્મ જ નથી.